સુરત શહેરમાં નિર્મલ હોસ્પિટલની બાજુમાં આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ સ્થિત સ્ટોક માર્કેટની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગના સ્થળે મજુરા, માન દરવાજા અને નવસારી બજારની ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી। મજુરા ગેટ વિસ્તારમાં નિર્મલ હોસ્પિટલની બાજુમાં જીવનજ્યોત એપાર્ટમેન્ટના પ્રથમ માળ પર આવેલ સ્ટોક માર્કેટની ઓફિસમાં મોડી સાંજે આગ ફાટી નીકળી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગની સૂચના મળતા જ મજુરા, માન દરવાજા અને નવસારી બજાર સ્થિત ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરમેને તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી। આગ પર સમયસર કાબુ મેળવવામાં આવતા એક મોટી દુર્ઘટના અટકી હતી। આગ લાગવાનું કારણ અને ઓફિસમાં નુકસાન અંગે તપાસ ફાયર બ્રિગેડ દ્વારા શરૂ કરવામાં આવી છે। નિર્મલ હોસ્પિટલના બાજુમાં સિવિલ 4 રસ્તાની બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે, જીવનજ્યોત એપાર્ટમેન્ટ છે, તેની અંદર આ ઘટના બનેલી હતી અને સ્ટોક માર્કેટની દુકાન છે આ એરિયે, એને પહેલા માળે જ છે, એની અંદર આ ઘટના બની હતી। શોર્ટ સર્કિટ, લગભગ શોર્ટ સર્કિટના કારણે બનાવ બનેલો છે। એસી અને પંખા ને બધું હતું એની અંદર લાગેલું હતું। શટર અમે લોકો આવીને પહેલાં શટર તોડી નાખ્યું। શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો। પછી બીએસ સેટ કરીને અને અમારા માણસો અંદર ગયા। અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટની અંદર પંખો ને બધું હતું। કોઈ જાનહાનિ થઈ નથી અને લગભગ 8:25 આસપાસનો કોલ હતો। મજુરા ગેટ, નવસારી બજાર અને માન દરવાજા, 3 ગેટની ગેટ લગભગ 20 થી 25 અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા। સુરતના ઉધના વિસ્તારમાં ગેસ બાટલા સપ્લાયનું કામ કરતા સંતોષ મરાઠી પાસેથી અજાણી મહિલા અને રિક્ષા ચાલક સાથે મળી 40,000 રોકડા લૂંટી ભાગી જવાના બનાવે ચકચાર મચાવી છે। ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તારીખ 23 ઓક્ટોબરના રોજ સંતોષ આશાપુરી વિસ્તારમાં ઉઘરાણી માટે જતા હતા ત્યારે મહિલા અને એક શખ્સે તેમના પર હુમલો કર્યો હતો। સાઈનાથ મંડપ નજીક બંને સંતોષ સાથે ઝપાઝપી કરી ખિસ્સામાંથી રૂપિયા છીનવી લીધા અને રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા। ફરિયાદ બાદ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રિક્ષા ચાલક હુસેન ભીકન શેખને ઝડપી લીધો છે, જ્યારે મહિલા આરોપી હજુ ફરાર છે। આ અંગે ઉધના પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે ઘટનાની પાછળ કોઈ ગેંગ સંડોવાયેલી છે કે નહીં। શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિ આજે સુરત શહેરમાં પરંપરાગત ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસની સાથે મનાવવામાં આવે છે। આ પવિત્ર અવસર જેને પ્રકાશ ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે, તે દરમિયાન શહેરમાં એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શીખ સમુદાય દ્વારા દર વર્ષે કારતક માસની પૂર્ણિમા તિથિને દિવસે ગુરુ નાનક જયંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે। આ પરંપરાને આગળ વધારવા સુરતના લોકોએ આજે ગુરુ નાનકજીના જન્મદિને ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો। ગુરુ નાનક દેવજી તેમના સરળ જીવન અને ઉચ્ચ આદર્શો માટે જાણીતા છે। તેઓ હંમેશા ગતિશીલ રહેતા અને તેમના શિષ્યો તથા સમાજને તેમના સરળ આચરણ અને દિવ્ય ઉપદેશો દ્વારા સુખી અને અર્થપૂર્ણ જીવન જીવવાનો માર્ગ દર્શાવતા। ગુરુજીના જીવનની અસંખ્ય પ્રેરણાદાયક વાર્તાઓ આજે પણ માનવતા માટે માર્ગદર્શન પૂરું પાડે છે। તેમના ઉપદેશોને અપનાવવાથી વ્યક્તિગત અને સામાજિક સમસ્યાઓના નિરાકરણમાં મદદ મળી શકે છે, એવી શ્રદ્ધા ઉત્સવમાં સામેલ લોકોમાં દેખાઈ હતી। આ અવસરે નીકાળેલી શોભાયાત્રામાં બધી ઉંમરના લોકોએ ભાગ લીધો હતો અને વાહે ગુરુના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ ઉત્સવ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાનું પ્રતીક બની રહી હતી। आपका नाम क्या है? मेरा नाम मेहर अरोड़ा है। आज क्या है? आज गुरु नानक देव जी का जन्मदिन है और उस दिन को इसलिए मनाया जाता है क्योंकि वो ये धरती पर सबको बचाने आए हैं और सबको एक सीख देने आए हैं कि हमेशा सच का साथ देना चाहिए और हमेशा सबकी मदद करनी चाहिए। आप लोग भी क्या करते हो? आप लोग मदद करते हो बेटा? हम लोग नीचे हम लोग सेवा करते हैं, जैसे कि नीचे रोटियां बनाते हैं कुछ लोगों के लिए और बहुत लोग आते हैं इधर खाना खाते हैं, वो उनकी मदद हम करते हैं और यहाँ पे बहुत सारी सेवा है और यहाँ पे पाठ भी पढ़ा जाता है। पाठ को भगवान जी ने बोला है कि वो पाठ पढ़ के समझोगे तो तुम्हारी पूरी जिंदगी सफल हो जाएगी। સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચોરીના એક વોન્ટેડ આરોપીને ગોપી તળાવ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। આરોપી
હમીદ ઉર્ફે ગધા ગની શેખ નામનો રિક્ષા ચાલકને ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે. રિક્ષા ચાલક હમીદે 2 મહિના પહેલા સિંગણપુરમાંથી એક મુસાફરને તેની રિક્ષામાં બેસાડ્યો અને કતારગામ વિસ્તારમાં અશોકનગર પાસે તેણે રિક્ષાના ટાવરમાં હવા ઓછી હોવાનું બહાનું કરી મુસાફરને ઉતાર્યો. ત્યારબાદ તેણે રિક્ષા લઈને ભાગી છૂટ્યો. આ દરમિયાન તેના 3 સાગરીતોએ અજ્જુ, જબ્બાર અને આસિફ પંટાએ તે મુસાફરના ખિસ્સામાંથી ખંખેરીને ₹50,000ની ચોરી કરી હતી. આ ગુનો કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર આરોપી ગોપી તળાવ મેઇન ગેટ પાસે જોવા મળ્યો હતો, જેના આધારે પોલીસ ટીમે તેને પકડી પાડ્યો. હમીદ 4 અન્ય ગુના માટે પણ વોન્ટેડ છે. ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહીને અંજામ આપી છે. પોલીસે ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરતના ડિંડોલી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડિંડોલી રોયલ સ્ટાર રેસિડેન્સીથી રામે પાર્ક જતા માર્ગ પર પસાર થતી ટાટા ટ્રકને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે ટ્રકમાં હાજર મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ વસઈમાં રહેતો ગણેશ દયારામ યાદવને ઝડપી પાડ્યો હતો. ટ્રકની અંદર તપાસ કરતા અંદાજે 4,69,000થી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ડિંડોલી પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹10,77,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની VNSGU સ્પોર્ટ્સ કેમ્પસમાંથી નેશનલ પ્લેયર યુવતીની છેડતીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. સુરતના VNSGU સ્પોર્ટ્સ કેમ્પસમાં તાલીમ આપતા જુનિયર કોચ અમિત શર્માએ નેશનલ પ્લેયર યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. યુવતીએ ઇનકાર કરતા તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પીડિત યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વેસુ પોલીસે તાત્કાલિક પગલાં લઈ આરોપી અમિત શર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપી પાર્ટ ટાઈમ ઝોમેટો ડિલિવરી બોય તરીકે પણ કાર્યરત હોવાનું બહાર આવ્યું છે. वेसु पुलिस स्टेशन में 3 नवंबर 2025 के रोज एक महिला फरियादी ने ऐसी अर्ज की कि वो एक प्रोफेशनल एथलीट हैं और वीर नर्मद यूनिवर्सिटी में रनिंग की कोचिंग लेती हैं और वहीं पर उनके साथ ही रनिंग प्रैक्टिस करने वाले एक पुरुष के साथ, जिसके साथ उनकी 1.5 साल पहले जान पहचान हुई थी और मोबाइल पर कभी कभी बातचीत होती थी, उन्होंने पिछले 2-3 महीनों में जुलाई से लेकर सितंबर के बीच में कुछ एक बार छेड़खानी करने की कोशिश की और धमकी दी. इस बात की जान होते ही वेसु पुलिस स्टेशन में फरियाद भारतीय न्याय संहिता के सेक्शन 75, 78 और 351 के मुजब ले ली गई और कुछ ही समय में आरोपी को अरेस्ट करके आगे की कार्यवाही चालू कर दी गई. किस तरह का आरोप लगाया गया? आरोप में ऐसा है कि 2 दिन, एक दिन जुलाई में और एक दिन सितंबर में ये पुरुष ने इनके साथ जबरदस्ती छेड़खानी करने की कोशिश की और जब इन्होंने ना बोला तो इनको धमकी दी और इस तहत ही गुना दाखिल किया गया. કોસંબામાં ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યાના કેસમાં શંકાના આધારે સુરત જિલ્લા પોલીસે પ્રેમીને દિલખાતથી ઝડપી પાડ્યો છે, જેમાં મૃતકના પ્રેમીએ હત્યા કરી હોવાની શક્યતાઓ છે. પોલીસ તપાસમાં મહિલાનો પ્રેમી બેગ લઈને જતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે. કોસંબા ખાતે સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ સુરત ગ્રામ્ય પોલીસે આ મામલામાં મહત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ રવિ શર્માની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ નિર્ણાયક સાબિત થયું છે, જેમાં આરોપીને બેગ લઈને જતો જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શંકાસ્પદ રવિ શર્માએ મૃતદેહના કટકા ન કરતા કપડાથી લાશને બાંધીને સુટકેસમાં ભરી હતી. ત્યારબાદ તે કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં આવેલી સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાં આ બેગ મૂકી આવ્યો હતો. આરોપી રવિ શર્મા મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃત મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી તેની સાથે રહેતી હતી. જોકે લગ્ન માટે મહિલા દ્વારા દબાણ કરવામાં આવતા રવિએ તેની હત્યા કરી અને લાશને સુટકેસમાં ભરી ફેંકીને ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં લોકો માનતા હતા કે તે પુરુષ મહિલાનો પતિ છે, પરંતુ પછીના તબક્કામાં જાણવા મળ્યું કે તે માત્ર તેનો પ્રેમી હતો. આ મામલામાં હત્યારા દ્વારા ઉપયોગમાં લેવાયેલી બેગની ખરીદી પણ મહત્વપૂર્ણ પુરાવો બની છે. રવિએ આ બેગ ખરીદતી વખતે દુકાનમાં UPIથી પેમેન્ટ કર્યું હતું. આ ડિજિટલ લેનદેન પોલીસના હાથમાં આવી છે, જે તપાસમાં મદદગાર સાબિત થઈ છે. આ મામલાની તપાસ માટે સુરત જિલ્લા પોલીસે એક મોટી ટીમ બનાવી હતી. આ ટીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને કોસંબા પોલીસ સહિતના 25થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થતો હતો. પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. આ દરમિયાન જ એવા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જેમાં આરોપી રવિ શર્માને તેના ઘરેથી બેગ લઈને જતો જોવા મળ્યો હતો. ફૂટેજને આધાર બનાવીને પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી.